नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहूणं एषो पंच नमुक्कारो सब्बपावपनाशनो मंगलानं च सब्बेसिं पद्मं होय मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानं तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। કાલે આપણે જોઈ ગયા સમરાદિત્ય કથા ગુણસેન અને અગ્નિશર્માની ભવ પરંપરાનો 8મો ભવ જોઈ રહ્યા છે, જેમાં ગુણસેનનો આત્મા એ ગુણચંદ્ર રાજકુમાર છે, અયોધ્યાના રાજા મૈત્રીબળ રાજાનો દીકરો છે, અને સામે જે અગ્નિશર્માનો જીવ છે એ વાણમંતર તરીકે વિદ્યાધર કુમાર છે. અને અત્યારે આ કથાની અંદર અગ્નિશર્માના પાત્રનું રોલ સાયલેન્ટ છે, એ પોતાના બીજા કાર્યોની અંદર વ્યસ્ત છે. એક કાંડી લગાડીને ગયો છે ભાઈ સાહેબ અહીંયા અયોધ્યામાં કે ગુણચંદ્ર રાજકુમારનું યુદ્ધ કરતા કરતા મૃત્યુ થયું છે અને વિગ્રહ રાજાએ વિજયોત્સવ કર્યો છે. આવી અફવા ફેલાવીને પેલો વયો ગયો છે, અને જેના કારણે આ શોકાતુર બનેલ ગુણચંદ્ર રાજકુમારની જે પત્ની છે રત્નવતી એ શોકાતુર થઈ છે, અને યોગાનુયોગ એનો શોક દૂર થાય એ રીતે અયોધ્યાના રાજમાર્ગો પરથી સાધ્વી શ્રી સુસંગતા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા પોતાના વિશાળ શિષ્યાવૃંદ સાથે. અત્યંત રૂપ સંપન્ન તેજસ્વી આ સાધ્વીજી ભગવંતોને જોઈને પોતાના મહેલમાં પધારવાનું આમંત્રણ આપે છે, એમના મુખેથી જીનવાણી શ્રવણ કરે છે, અને પોતાને અત્યારે અંદરમાં પેદા થયેલા મહાદુખનું કારણ જણાવે છે કે ભાઈ આ રીતે મારા પ્રિયતમનો વિયોગ થયો છે, ત્યારે એને સ્વસ્થ કરવા માટે સૌથી પહેલા તો સાધ્વીજી ભગવાન કહે છે કે સ્વર શાસ્ત્ર પ્રમાણે તારો અત્યારે જે સ્વર છે એ પ્રમાણે તું વિધવા નથી, પણ તારું સૌભાગ્ય અખંડ છે, અને તારો પતિ એટલે કે ગુણચંદ્ર કુમાર એ જીવિત છે, અને અમુક દિવસોમાં જ એની સાથે તારો સંયોગ થશે. બીજી બાજુ આવો જે પણ દુઃખ આવ્યું એ શેના કારણે સહન કરવું પડ્યું? તો એ કહે છે કે પૂર્વ ભાવમાં અજ્ઞાનતાના કારણે બાંધેલા કર્મોના કારણે આવું થાય છે, અને આવું જણાવી અને પોતાની જીવન કથા આખી જણાવે છે. પોતે કૌશલ દેશના રાજા નરસુંદરના પટરાણી મુખ્ય સુસંગતા રાણી હોય છે. રાજાનું નામ નરસુંદર હોય છે, અને કઈ રીતે આપણે કાલે જોઈ ગયા કે યક્ષિણીનું જીવનમાં જે ઇન્ટરફિયરન્સ આવ્યું અને એના કારણે એમને કેટલું બધું છે ને સહન કરવું પડ્યું. હવે આ બાજુ સૈનિકોએ છે ને છેલ્લે આને ઉદ્યાનમાં મૂકી અને જતા રહ્યા. રાણીએ નિર્ણય કર્યો કે હવે મારે જીવવું નથી આવી પરિસ્થિતિમાં. મહારાજા યક્ષિણીને રાણી માનીને એની સાથે રહેશે, મને લોકો યક્ષિણી સમજીને છે ને બહિષ્કાર કરશે, તિરસ્કાર કરશે, મારશે, અવસરે પથ્થરો મારશે, લાત મારશે, જે કંઈ પણ કરશે. એટલે પહાડ ઉપર જાય છે આત્મહત્યા કરવા માટે. અને પહાડ ઉપર ચડતી જાય છે, ચડતી જાય છે, ચડતી જાય છે. ત્યાં પણ છે ને ત્યાં યોગાનું યોગ છે ને એને એક મહાત્માનો સંપર્ક થાય છે, અને મહાત્મા જે છે ને આચાર્ય ભગવાન હોય છે. એ આચાર્ય ભગવાનનું નામ હું ભૂલી ગયો, પણ મને યાદ આવશે ને તો હું તમને કહીશ. સુગૃહિત લગભગ એવું કંઈક આચાર્યનું નામ હોય છે. અને એ આચાર્ય ભગવંત એ પહાડ ઉપર સાધના કરવા માટે પધારેલા, અને મહાત્મા છે ને જ્ઞાની હતા, વિશિષ્ટ જ્ઞાની હતા, એટલે આને જોઈને આના દુઃખને પણ જાણી ગયા હતા. અને મહાત્માએ એને કીધું કે તારી પરિસ્થિતિ મેં જાણી છે, તું સંતાપ નહીં કર, આ સંસાર જ એવો છે. સંસારની અંદર છે ને આપત્તિઓ તો આવવાની છે, અને આપત્તિઓનું ઘર એ જ સંસાર. સંસાર પોતે આખું આપત્તિઓનું ઘર છે. સંસારમાં તો બને નહીં, એક આપત્તિ પૂરી થાય એટલે બીજી નીકળવાની. એ કે છે કે હે વત્સ, મોહના અંધકારમાં ઘેરાયેલા જીવો છે ને વસ્તુના સાચા સ્વરૂપને ઓળખી શકતા નથી. હિતકારી મિત્રોના
સારા હિતકારી વચનો પણ સાંભળતા નથી. હિતકારી મિત્રોના, કલ્યાણ મિત્રોના સારા અને હિતકારી વચનો પણ સાંભળતા નથી. કોણ? મહામોહના અંધકારમાં ઘેરાયેલા જીવોની આ વાત છે. અને આત્માનું અહિત કરનારી પ્રવૃત્તિઓ જ કરે છે અને પરિણામે આકરા કર્મ બાંધે છે. અને જ્યારે તે કર્મ ઉદયમાં આવે છે ત્યારે પછી કલ્પના બહારના કષ્ટો ભોગવે છે. તો આ રાણી પ્રશ્ન કરે છે કે ભગવંત, આ પૂર્વે બાંધેલા એવા કર્મોથી છૂટવા માટે શું કરવું જોઈએ? મહામોહને કારણે, અજ્ઞાનતાને કારણે પૂર્વે જે કર્મો બાંધ્યા હોય એનાથી છૂટવા શું કરવું જોઈએ? આચાર્ય ભગવાન ખૂબ સરળ અને સિમ્પલ જવાબ આપે છે. અધર્મ કરીને પાપ બાંધ્યા છે તો અધર્મનું વિરોધી એટલે કે ધર્મ આચરણ કરવું પડે. એ સિવાય એ પાપ કર્મોથી છૂટવાનો બીજો તો કોઈ ઉપાય નથી. બરાબર છે? એટલે કે છે કે ગુરુદેવ આપની વાત યથાર્થ છે. હવે બીજો પ્રશ્ન કરતા પૂછે છે કે ગુરુદેવ, પૂર્વ જન્મમાં એવું કયું પાપ કર્મ કર્યું હતું કે જેનો આવો વિપાક ઉદયમાં આવ્યો? પૂર્વ ભાવમાં છે ને મારા વડે એવું કયું પાપ કર્મ બંધાયું હતું? કે તમે તો અંતર્યામી છો, સર્વજ્ઞ છો. એટલે આમ સર્વજ્ઞ નથી પણ બધું જાણનારા છો, તો મારા પ્રશ્નનું સમાધાન કરો. એ સુગૃહિત આચાર્ય જ હતા અને વિશિષ્ટ જ્ઞાની હોવાને કારણે એના જન્મો પણ જોઈ શકતા હતા. હવે ભૂતકાળના 9મા ભાવથી એમણે શરૂઆત કરી. હવે એ 9મા ભાવમાં છે ને એ જણાવે છે કોનું? આ સુસંગતા રાણીનો પૂર્વનો 9મો ભાવ. પૂર્વનો 9મો ભાવ. ઇમિડિયેટ પ્રીવિયસ ભાવની વાત નતા કરતા, બટ પૂર્વનો 9મો ભાવ. એટલે કે છે ને બ્રહ્મપુર નામનું નગર છે. એ નગરમાં વિદુર નામનો બ્રાહ્મણ અને પુરંદર યશા નામની એની પત્ની રહેતી હતી. અને તું એમની દીકરી હતી. તારું નામ હતું ચંદ્રયશા. આમ આ લોકો ભલે બ્રાહ્મણ છે પણ બધા શું કહેવાય તો કે જીનેશ્વર પરમાત્માના ફોલોઅર્સ હતા. કારણ કે બ્રાહ્મણ ઇઝ નોટ અ રિલિજન. અત્યારે એને રિલિજન બનાવી દેવામાં આવ્યું છે, બટ એકચ્યુઅલી બ્રાહ્મણ એક જાતિ છે. ક્ષત્રિય જેમ એક જાતિ છે, કાસ્ટ છે, કાસ્ટ. બ્રાહ્મણ એક કાસ્ટ છે, વૈશ્ય, ક્ષુદ્ર, આ બધી જાતિઓ છે. તો બ્રાહ્મણ પણ ફોલોઅર ઓફ જીનેશ્વર પરમાત્મા, જૈનિઝમ. આત્મલક્ષી હતા આખા બંને માતા પિતા એના. આત્માનું અહિત થાય એવું એક પણ કાર્ય કરતા ન હતા. પરંતુ એ બંનેના મનમાં એક દુઃખ હતું. કારણ કે એમની દીકરી આજે ચંદ્રયશા એટલે કે તું, એટલે કે આ સુસંગતા રાણી, એ એમની હિતકારી વાતો પણ માનતી નહોતી. ધર્મની વાત ચંદ્રયશાના ગળે ઉતરતી જ નથી. આત્માના હિત અહિતનો વિચાર એને આવતો જ નતો. તે છતાં છે ને માતા પિતા એને પ્રસંગોપાત ઉપદેશ આપતા. કારણ કે માતા પિતાનું જીવ હોય એટલે એ તો થાય મન કે આ પણ ધર્મના માર્ગે આવે. અને અહિતકારી પ્રવૃત્તિ એને ન કરવા દેતા, એને અટકાવતા, રોકતા. ચંદ્રયશાને એ જ નગરમાં છે ને એની એક ખાસ બેનપણી હતી. યશોદા શ્રેષ્ઠીની દીકરી હતી. એનું નામ હતું બંધુ સુંદરી. આ ચંદ્રયશાની ખાસ બેનપણી, એની સાથે એને પ્રીતિ બંધાઈ. હવે બંધુ સુંદરીના વિચારો ધર્મથી સાવ વિપરીત હતા. એની પાસે ખૂબ પુષ્કળ ધન હતું. એ કામ ભોગમાં ખૂબ આસક્ત રહેતી. એને મન છે ને સંસારના સુખ જ સર્વસ્વ હતું. આત્માની કે પરલોકની વાતોને જ છે ને ઓલી ગણકારતી નથી. ચંદ્રયશાની આ સખી બની ગઈ. હવે છે ને એક દિવસ આના પિતાને ખબર પડી કે ચંદ્રયશા છે ને પેલી શ્રેષ્ઠી પત્ની બંધુ સુંદરીની સાથે એની મૈત્રી થઈ છે. તો એને ખૂબ સમજાવી કે બંધુ સુંદરી સાથે મૈત્રી ન રાખ, એના ઘરે જવાનું બંધ કર. તે છતાં તું મારી આ વાત નહીં માને તો તારું જીવન આખું પાપમય બની જશે. તું મનુષ્ય જીવન આખું હારી જઈશ. તારો પરલોક પણ બગડી જશે. મારું કર્તવ્ય તને હિતાહિતનું ભાન કરાવવાનું છે. અને અમને તારા ઉપર લાગણી છે, તું મને પ્રિય છે, માટે તને કહું છું. છતાં તું નહીં જ માને તો છેવટે છે ને અમારે તને અવોઇડ કરવું પડશે, તારી ઉપેક્ષા કરવી પડશે, બીજું કઈ નથી. આ પૂછે છે કે તમે બંધુ સુંદરીને કેવી રીતે ઓળખો છો? આ કે છે કે એના લગ્ન મેં જ કરાવ્યા હતા. એ કુંવારી હતી ત્યારથી હું એને ઓળખું છું.
અને એને ધર્મ ગમતો જ નથી. એ હંમેશા રંગરાગ અને ભોગ વિલાસમાં જ આડોટે છે. અને એને પતિ પણ એવો જ મળેલો છે. એ પણ અતિ કામાસક્ત છે. અતિ પરસ્ત્રીમાં પણ છે ને સાથે સંબંધ રાખનારો છે. અને માટે તને હું એના ઘરે જવાની જ ના પાડું છું. એટલે આ કે છે કે પિતાજી આપની વાત સાચી હશે, પરંતુ આટલા દિવસોમાં યશોદાસે એટલે કે પેલી બંધુ સુંદરીના પતિએ મારી સાથે એવું કઈ પણ અડપલું કર્યું નથી. મારી સામે ક્યારે ખરાબ દ્રષ્ટિથી જોયું નથી. પિતાજી કે છે કે ભલે આજે નહીં તો કાલે. ઓલો યુવાન છે ને એ વિજાતીયનો ખૂબ રસિયો છે અને વિજાતીઓને પોતાના મોહપાશમાં કરવામાં ફસાવવામાં બહુ હોશિયાર છે. એટલે હજુ તને બંધુ સુંદરીએ છે ને પોતાની અંતરંગ વાત કદાચ કરી નથી એવું લાગે છે. એ ભલે બહારથી હસે છે અને રમે છે અને નાચે છે, પણ અંદરથી ખૂબ દુઃખી છે. તો ઓલી પણ વિચારમાં પડી ગઈ કે પિતાજી આપે સાવધાન કરી દીધું તે સારું કર્યું. હવે હું યશોદાસથી સાવધાન રહીશ અને બંધુ સુંદરીની અંદરમાં શું તકલીફ છે એ જાણીશ અને કદાચ શક્ય હશે તો એનું સોલ્યુશન પણ વિચારીશ. ઓલો પિતાજી કહે છે કે ભાઈ જો જાણવામાં કોઈ સાર નથી બેટી. આ સંસાર છે ને માટીની કોઠી જેવો છે. તમે ધોવા જાઓ ને તો માટી જ નીકળ્યા કરે. માટે મારી ઈચ્છા તો એ છે કે તું એની મૈત્રી તોડી નાખ અને એના ઘરે જવાનું બંધ કર. પણ ચંદ્રયશા છે ને એ બંધુ સુંદરીની સાથેની એવી પ્રગાઢ મૈત્રી હતી કે કોઈ પણ સંયોગોમાં એને છોડી શકે એમ નથી. એટલે લગભગ એ રોજ છે ને બંધુ સુંદરી પાસે જતી હતી. બંધુ સુંદરી પણ છે ને ચંદ્રયશાનો સાચો આદર સત્કાર કરતી હતી. ખૂબ એને પ્રેમ કરતી હતી. બંનેની વચ્ચે આ મૈત્રી સારી છે, પણ બંને સંસારના રસ્યા છે એટલું નક્કી. હવે એક દિવસ છે ને આ ઉદાસ બેઠી છે બંધુ સુંદરી અને એના ઘરમાં છે ને ન બનવાની ઘટના એ બની ગઈ હતી કે એનો પતિ યશોદાસ એ હકીકતમાં છે ને નગરની એક સુંદર સ્ત્રી, એનું નામ હતું મદિરાવતી, એમાં આસક્ત થયો હતો. અને મદિરાવતી જ્યારે એના ઘરમાં એકલી જ હોય ત્યારે આ યશોદાસ રોજ રાત્રે છે ને એની પાસે જાય, મોડી રાત્રે પાછો ફરે. એટલે બંધુ સુંદરી પ્રત્યે એને હવે કોઈ મોહ રહ્યો જ નતો. બંધુ સુંદરી ને બિલકુલ જોતો પણ નતો. એના કારણે આ બંધુ સુંદરી છે ને ખૂબ દુઃખી હતી અને ઉદાસ હતી. એટલે આ પૂછે છે કોણ? એની સખિયા ચંદ્રયશા, રાણી સુસંગાતાનો જીવ પૂર્વના 9મા ભાવમાં. આજે તો આટલી બધી ઉદાસ કેમ છે? તો આ ચંદ્રયશાએ ખૂબ આગ્રહ કરીને પૂછાવડાવ્યું. એટલે ઓલીએ છે ને બધી હકીકત જણાવી કે ઓલો મારો પતિ બીજી સ્ત્રીમાં મોહિત થયો છે અને મને ક્યારે જોતો પણ નથી. ઓલી પણ છે ને કે છે આગળ કે કદાચ મને એક દીકરાની પણ પ્રાપ્તિ થઈ ગઈ હોત ને, પુત્ર પ્રાપ્તિ, તો કદાચ ભલે પછી છે ને હું એની સાથે પણ છે ને એની લાગણીમાં એને રમાડી કરીને કે એમાં બીજી રહીને પણ મારા દિવસો પસાર કરત. પણ એની પણ પ્રાપ્તિ મને થઈ નથી. એનું પણ મને અંદરમાં દુઃખ છે અને મારે બીજા કોઈ પણ પુરુષ સાથે સંબંધ રાખવો નથી જીવનમાં અને એના સંસર્ગથી મારે પુત્ર પ્રાપ્તિ કરાવી નથી. નહીતર તો હું ચાહે એ કરી શકું છું. હવે આ લોકો વિચારે છે એટલે ઓલી ચંદ્રયશા ખાસ કરીને કે હું શું કરું કે જેનાથી મારી મૈત્રીને એના પતિ તરફથી મળતા ભોગમાં વળી પાછી સ્થિર કરું. એટલે કે યશોદાસને મદિરાવતીના મોહપાશમાંથી છોડાવવાનો શું માર્ગ હું કાઢી આપું. અને એમાં એને તપાસ કરાવતા એક પરિવ્રાજિકા શોધી કાઢી જેનું નામ હતું ઉત્પલા. એ મંત્ર તંત્રના પ્રયોગો જાણતી હતી. એની શોધ કરે છે, એને બોલાવી લાવે છે અને બધી વાસ્તવિકતા જણાવે છે. ઓલી પરિવ્રાજિકા છે ને એ શિવની ઉપાસિકા હતી અને આ એને સોનામોર મૂકે છે. અમુક 5-10 સોનામોર આપી દે છે પરિવ્રાજિકાને અને કહે છે કે ભાઈ જો આ મારી મૈત્રીણી છે બંધુ સુંદરી, એનો પતિ છે યશોદાસ અને ઓલો આસક્ત થયો છે મદિરાવતીના પ્રેમમાં કે એની સાથે મોહમાં, તો એને એવું કંઈ કરી આપ કે જેનાથી ઓલો આનાથી છૂટો પડે અને આની સાથે વળી પાછો સ્થિર રહે. તો આએ કીધું કે આ તો મારા માટે સાવ નાની વાત છે. અને પરિવ્રાજિકાને કહે છે કે હે સૌભાગ્યવતી, તું ધીરજ રાખ. આ કામ તો ચપટી વગાડતા હું કરી આપીશ. હું તારા પતિ ઉપર છે ને એવો મંત્ર પ્રયોગ કરીશ
કે મદિરાવતી તરફ છે ને દ્વેષી બની જશે અને એ તને ચાહવા માંડશે. તો એ કહે છે કે તો તમારો ઉપકાર છે ને હું ક્યારે નહીં ભૂલું. પરિવ્રાજિકા પોતાને સ્થાને ગઈ, એને પ્રયોગ શરૂ કરી દીધો અને એના પરિણામે એકચ્યુઅલમાં રિઝલ્ટ પણ એવું આવ્યું કે યશોદાસ મદિરાવતી પ્રત્યે દ્વેષી થયો, એના મનનો ભાવ આખો બદલાઈ ગયો અને મદિરાવતી પાસે જવાનું બંધ પણ કર્યું અને બંધુ સુંદરી પ્રત્યે અનુરાગી બન્યો. એટલે આચાર્ય શ્રી સુગૃહિતે આ રાણી સુસંગતાની પૂર્વના ભવોની યાત્રા કે વૃત્તાંત આખું જણાવતા જણાવતા કે છે કે હે ભદ્રે, મદિરાવતીના દુઃખમાં તું નિમિત્ત બની, તે કઠોર પાપ કર્મ બાંધ્યું, બંનેને આપસમાં એકબીજા સાથે પ્રેમ હતું, એ પ્રેમ તે છોડાવ્યો, એને પોતાની પ્રેમિકા પ્રત્યે તે દ્વેષી કર્યો. ભલે એમાં આશય કદાચ સારો હશે પણ સાથે ખરાબ આશય પણ ઘણા છે, વિવેક વગરના આશયો ઘણા છે. કે યશોદાસ છે એ મારી મૈત્રીની બંધુ સુંદરી સાથે છે ને એ વિષય સુખ ભોગવે અને એને સંતોષ આપે, એને સંતોષે, એ બીજી સાથે ન જાય અને બીજી સાથે આ બંનેને આપસમાં અનુરાગ પેદા થયો છે તો એ અનુરાગને દ્વેષમાં કન્વર્ટ કરાવી દઈએ. તો આ રીતે મદિરાવતી ખૂબ દુઃખી થઈ. એને પોતાના પ્રેમી આ યશોદાસ તરફથી જે પ્રેમ મળતું હતું એમાં તે અંતરાય ઉભો કર્યો અને ઓલીના જે કોઈ પણ ભોગાવલી કર્મમાં એટલે કે ભોગો ના ભોગવટામાં તે અંતરાય ઉભો કર્યો અને એના કારણે એને જે કંઈ પણ દુઃખ થયું છે અંદરમાં એમાં વળી આને રાજીપો પણ છે, એમાં વળી આને સાથે સાથે રાજીપો પણ છે. કારણ કે આ મિથ્યા દ્રષ્ટિ છે. ત્યારે કોણ? આ ચંદ્રયશા. કારણ કે ઓલી ને જે પણ વિષય સુખો મળી રહ્યા હતા યશોદાસ તરફથી એ બંધ થયા, એમાં એને રાજીપો છે. આ યશોદાસ એના પ્રત્યે દ્વેષી થયો, હવે એમાં એને રાજીપો છે. સાથે સાથે આ એની પત્ની સાથે હવે વિષય સુખો ભોગવશે અને સાંસારિક સુખો ભોગવશે, એમાં એને રાજીપો છે. તો આ બધાના કારણે એને એવા અંતરાયો, એવા અશાતાવેદ્ય કર્મો, એવી દુર્ગતિઓ બંધાય છે કે જેના કારણે આવું જ ને આવું જ વર્તન આની સાથે થશે. હવે આયુષ્યાનું પૂરું થયું. કોનું? ચંદ્રયશાનું. મદિરાવતીને છે ને એ એના દુઃખમાં, કારણ કે એ હવે દુઃખી થઈ છે એટલે એના દુઃખમાં નિમિત્ત આ બની ને એને કારણ ઉભું કર્યું અને નિમિત્ત બની એટલું જ નથી થયું ફક્ત, પણ એમાં એને અનુમતિ છે અને સાથે રાજીપો બી છે. એટલે હવે આ જંગલમાં ચંદ્રયશા પોતાનું ભાવ એ પૂરો કરી, ચંદ્રયશાનો ભાવ પૂરો કરી અને જંગલમાં હાથીણી બની. જે હાથીઓના ટોળામાં હતી ને એ ટોળાનો મુખ્ય હાથી આનો પતિ હતો. એક દિવસ પૂર્વ જન્મનું પાપ કર્મ એનું એવું ઉદયમાં આવ્યું અને જે મુખ્ય હાથી એટલે કે જે તારો પતિ હતો એ હાથીની તું અણમાની હતી અને અડખામણી બની ગઈ. કારણ કે મદિરાવતીને છે ને તે અણમાનીતી બનાવી હતી ને, એટલે હાથીણીના ભાવમાં પણ છે ને તું અણમાનીતી બની ગઈ. અને એક દિવસે જંગલમાં છે ને હાથીઓને પકડનારા માણસો આવ્યા, મોટો ખાડો ખોદી અને એના ઉપર વૃક્ષોની ડાળીઓ ઢાંકી દીધી. હાથીઓને ટ્રેપમાં લેવા માટે આ લોકો આવું કરતા હોય છે, કારણ કે સીધી રીતે હાથીઓને પકડવું એટલું ઈઝી નથી હોતું. ખાડો ખોદી એના ઉપર ડાળીઓ ઢાંકી દીધી અને તને ખબર ન હતી ખાડાની, એટલે એ વૃક્ષની ડાળીઓ ખાવા આ આગળ વધતી ગઈ હાથીણી અને ખાડામાં ગબડી પડી અને ઝાડમાં ફસાઈ ગઈ. હવે એને પકડવામાં આવી. એને છૂટવા માટે ઘણા ધમપછાડા કર્યા પણ છૂટી ન શકી. બહુ કષ્ટ સહન કરી અને અંતે મૃત્યુ પામી. મૃત્યુ પામીને આ વાંદરી થઈ. હાથીનો ભાવ પૂરો કરી અને વાંદરી થઈ. જો બહુ ચીકણા પાપ કર્મ હોત ને તો આ નરકમાં જાત. પણ હજી એને જે પાપ કર્મ બાંધ્યા છે ને એનો ભાવ એને તિર્યંત ગતિમાં જ કેટલી વખત મળે છે તમે જોજો ખાલી. એટલે કે છે કે હવે હાથીનો ભાવ, પેલા ચંદ્રયશાનો ભાવ, બીજો ભાવ હાથીણીનો, ત્રીજો ભાવ થયો વાંદરાનો.
એટલે કે છે કે પહેલા તો છે ને વાંદરો તને ચાહતો હતો, પરંતુ પેલું જયારે પાપ કર્મ જે ભોગવવાનું બાકી હતું એ પાપ કર્મ ઉદયમાં આવ્યું એટલે તારા એ વાંદરાને તું અણમાનીતી બની. એક દિવસ તું વાંદરાઓના ટોળાથી છૂટી પડી ગઈ, તું એકલી હતી. એ વખતે જંગલમાં શિકાર કરવા આવેલા એક રાજાએ તને પકડી લીધી અને લોખંડની સાંકળથી બાંધીને એ તને લઈ ગયો. આ જ રીતે બાકીનું આયુષ્ય પૂર્ણ કર્યું અને કોકના પાસે પેટ તરીકે રહીને, ગુલામીમાં રહીને, એટલે વિયોગ થયો ને, પતિ સાથે વિયોગ થયો. એટલે કે પતિ એટલે હવે આ લોકોમાં કઈ છે ને એવા કઈ ઓફિશિયલ પતિ પત્નીના સંબંધ નથી હોતા, પણ જે વાંદરા સાથેના સંબંધો હતા એની સાથે વિયોગ થયો. બરાબર છે. હવે મરીને આ કૂતરી થઈ. જો ત્યારે પણ એ વાંદરી છે ને સતત પેલા વાંદરાને ઝંખે તો ખરી ને, વાંદરીના ભાવમાં પણ છે ને એ લાગણી કે વિષયોની આસક્તિ કે કામોની આસક્તિ, અને એના કારણે છે ને શું કહેવાય કે પોતાના વિજાતીયનું આકર્ષણ કે એનો સહવાસ એ લોકો તો ઈચ્છે જ. અને એનાથી પેલો રાજા જયારે સાંકળ બાંધીને લઈ જાય છે તો એ આખી જિંદગી ભર એનો વિયોગ તો સહન કર્યો કે ન કર્યો. ભલે આપણા માટે આ બહુ નાનો કર્મનો ઉદય આવે. અત્યારે છે ને, અત્યારે 6 મહિના છે ને પ્રિય વ્યક્તિથી જુદું રહેવું પડે તો ખબર પડે. એટલે નરકના દુઃખોની અપેક્ષાએ ભલે આ કમ્પેરેટિવલી ઘણું ઓછું કહેવાય, પણ તે છતાં આ એક કર્મનો ઉદય તો છે જ. કારણ કે મદિરાવતીને છે ને એ વિયોગ કરાવવામાં નિમિત્ત બની છે. એટલે આને વળી પાછું અહીંયા વિયોગ થયું છે. બરોબર છે. હવે મરીને આ કૂતરી થઈ. કૂતરી થઈ. હવે કૂતરી પણ છે ને યુવાવસ્થામાં આવી ત્યારે અનેક કૂતરાઓ આની પાછળ ફરવા લાગ્યા. આ આગળ જતા ગર્ભવતી થઈ. પછી જયારે ગર્ભવતી થઈ ત્યારે બધા જ કૂતરાઓએ આને છોડી દીધી. આના શરીરમાં કીડા પડી ગયા. આને ખૂબ વેદના પણ થવા લાગી, શારીરિક અને માનસિક વેદનાઓ. અને આ વેદનાઓ સહતા સહતા મૃત્યુ પામી. મરીને પછી આ બિલાડી થઈ. હાથીણી, પછી વાંદરી, પછી કૂતરી અને હવે બિલાડી. આ તો છે ને એના ભવોની પરંપરા સાંભળીને આખી ધ્રુજવા માંડી. અમે આખી રાત છે ને ઠંડીમાં વિતાવી હતી એને. અને આચાર્ય દેવના મુખે આ બધી વાતો સાંભળીને આની ધ્રુજારી વધી ગઈ. આચાર્ય દેવને છે ને આ વચ્ચે જ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, મેં તો છે ને માત્ર સખીની ખાતર એના પતિથી મદિરાવતીનો વિયોગ કરાવીને યોજનામાં સહકાર આપેલો, બીજું તો કોઈ હિંસા આદિ પાપ નતું કર્યું, છતાં આવું ક્રૂર કર્મ બંધાઈ ગયું. આટલા બધા અને આવા હલકી યોનિના ભાવ મારે છે ને કરવા પડ્યા. તો એ કે છે કે હજી તો આગળ તો તારા ભાવ સાંભળ, કર્મોની કુટિલતા સમજ અને હિતકારીના હિત વચનો હૈયામાં ધારણ કર. જો તે ચંદ્રયશાના ભાવમાં તારા પિતા માતાની વાત માની હોત, એમના હૃદયની શુભ ભાવનાની કદર કરી હોત, તો આ ભવ પરંપરા ન ચાલત. એટલે કે છે કે તું બિલાડી થઈ ત્યારે દરેક બિલાડાને પહેલા તું અપ્રિય બની. કોઈ પણ બિલાડો તને પસંદ નતો કરતો. એટલે દરેક બિલાડાને અપ્રિય બની. એક વખતે ઘરમાં તું રહેલી હતી, તે ઘરમાં અચાનક છે ને આગ લાગી. તું ઘરના એક બંધ ભાગમાં હતી, બહાર ન નીકળી શકી, એટલે આગમાં તું ભરખાઈ ગઈ, તારું મૃત્યુ થયું. હવે કે છે કે મરીને છે ને તું ચક્રવાકી પક્ષીણી થઈ. ચક્રવાક અને ચક્રવાકીણી આ રીતે ચક્રવાક પક્ષી હોય ને એનું ફિમેલ વર્ઝન એટલે કે ચક્રવાકી પક્ષીણી બર્ડ. એ કે છે કે હવે આ ચક્રવાકી પક્ષીણીના ભાવમાં ચક્રવાક તારા પ્રત્યે નારાજ બનીને અન્ય સરોવરમાં ચાલ્યો ગયો. જીવન પર્યંત તને ચક્રવાકનો વિરહ રહ્યો. તારા હૃદયમાં ચક્રવાક પ્રત્યે ખૂબ પ્રેમ હતો, પરંતુ ચક્રવાક તને જરા પણ ચાહતો નહોતો. ઘણું દુઃખ સહન કરીને તું મરી. હવે કે છે કે મરીને છે ને તું એક ગામમાં ચંડાલના ઘરે જન્મી. જો હવે તિર્યંત ગતિ પૂરી થઈ, અહીંયા કોઈ પણ કારણસર છે ને મૃત્યુ વખતે સદગતિનું કોઈ પણ કારણ હાજર હશે આયુષ્ય બંધ વખતે, એટલે મનુષ્ય ગતિ બંધાય, પણ મનુષ્ય ગતિમાં પણ નીચ ગોત્ર ઉદય સાથે હતું. એટલે કે છે કે મરીને હવે તું એક ગામમાં ચંડાલના ઘરે જન્મી. તું યૌવનમાં આવી, તારા લગ્ન છે ને એક ચંડાલ યુવાન સાથે થયા, કારણ કે ચંડાલની હતી એટલે ચંડાલ સાથે જ થાય. અત્યારની જેમ છે ને જે રીતે
ઊંચા ઘરના લોકો, રોયલ ફેમિલીના લોકો, રાજપૂતો, ક્ષત્રિયો, બરાબર છે, અને વાણિયાઓ કે બ્રાહ્મણો જે રીતે છે ને એ બધા શું કહેવાય તો કે સાવ, મારે શબ્દ નથી પ્રયોગ કરવા અત્યારે અહીંયા, પણ એવી કાસ્ટમાં જઈ કરી અને એવા લોકો સાથે જે રીતે વ્યવહાર કે સંબંધ બાંધે છે એવું તો ભૂતકાળમાં પરમિટેડ નતું, અને એની પાછળ જે કારણો છે એ પણ બધા ઉચિત હતા. એટલે ચંડાલ ના ઘરે જન્મી છે, યૌવનમાં આવી એટલે એના લગ્ન એક ચંડાલ યુવાન સાથે થયા, પરંતુ જ્યારે આ એના પતિને પહેલી વાર મળીને એનું મુખ જોતા જ એના પતિ ને એ ચંડાલની પર અત્યંત અપ્રીતિનો ભાવ થયો. આ ઓલી અણમાનીતી પત્ની બની, જીવન પર્યંત અણમાનીતી જ રહી, અને ઓલો એને મારતો ખૂબ, ભોજન ન આપતો, ઘણા કષ્ટો આપતો, અને આ રીતે આનું આયુષ્ય પૂર્ણ થયું, મૃત્યુ થયું. હવે વળી પાછું મૃત્યુ વખતે કોઈક એવા શુભ ભાવ હશે કે જેના કારણે વળી પાછું મનુષ્ય ભાવ મળ્યું, એટલે મરીને છે ને હવે એક પલ્લીમાં, પલ્લી પત્તી હોય ને બધી, ચોરોની પલ્લી હોય, ભીલોની પલ્લી હોય, એટલે કે છે કે એક પલ્લીમાં ભીલ ના ઘરે આ કન્યા રૂપે જન્મી. જ્યારે આ યુવાનીમાં આવી ત્યારે એક ભીલ યુવાન સાથે એના લગ્ન થયા, પરંતુ લગ્નના દિવસથી જ આ છે ને પતિને અપ્રિય બની, પતિને અપ્રિય બની, અને તને છે ને એ પલ્લીમાંથી કાઢી મૂકવામાં આવી. આ જંગલમાં હવે એકલી અનાથ સ્થિતિમાં ભટકવા લાગી, કંદમૂળ વગેરે ખાઈને છે ને ગુજારો કરવા લાગી. કોઈ પણ ભીલ પુરુષને આ પ્રિય ન બની, એટલે જીવનમાં વળી પાછો જે વિજાતીયનો સહયોગ કે સંપર્ક કે જે કોઈ પણ જોઈતો હતો એ મળ્યો જ નહીં. અને થયું એવું, એ ભાવમાં એક પોઝિટિવ પોઈન્ટ એ ઊભું થયું, જ્યારે કોઈ પણ એવી કર્મ લઘુતા થઈ હશે અથવા કોઈ પણ પુણ્યનો ઉદય થયો હશે, એના કારણે એ આ જન્મમાં એટલે કે રાણી સુસંગતાના ભાવમાં તને શુભ યોગ પ્રાપ્ત થાય એવા એક બીજ કે એવા સંયોગો એ ભાવમાં ઉભા થયા. એટલે આચાર્ય અહીંયા સુગૃહિત આને કહી રહ્યા છે કે જ્યારે તું તિરસ્કૃત થઈ, બહિષ્કૃત થઈ, અને જ્યારે તું પલ્લીમાંથી નીકળી ગઈ, એટલે થોડે દૂર રણ પ્રદેશ હતું, રણ પ્રદેશમાં તું પહોંચી ગઈ, દરિયાના મોજાની જેમ છે ને પથરાયેલા રેતીના તોતિંગ ઢગલાઓ અને ઢોળાવની વચ્ચે આ પસાર થઈ, ક્યાંક વચ્ચે વિશ્રામ કરવા બેસતી. સવારના 10 વાગ્યાનો પીરિયડ ચાલુ થાય ને એટલે અત્યંત ગરમી ચાલુ થાય રણ પ્રદેશમાં, તો આના કપડા પણ પસીનાથી એકદમ ભીંજાવા લાગ્યા, સૂરજના કિરણો પણ છે ને એકદમ ઉપર તપવા લાગ્યા. હવે આ છે ને સાંભળ્યું હતું કે રણ પ્રદેશમાં પણ છે ને એક જગ્યા ખડકાળ છે, અને ત્યાં છે ને એક કુંડ છે, એમાં પાણી કાયમ રહે છે. એટલે એને મનમાં થયું કે જો એ જગ્યા મળી જાય તો બહુ સારું, હું ત્યાં એકલી ઝૂંપડી બાંધીને રહીશ, અને જતા આવતા છે ને જે કોઈ પણ વટે માર્ગો હશે, મુસાફિરો હશે, એ લોકોને આવા રણમાં છે ને પાણી ક્યાંથી મળે, તો કે છે કે પાણી આપવાનું કામ કરીશ, પાણી પીવડાવીશ. જો ત્યાં કાયમ પાણી રહેતું હોય તો એવું કરી શકે. અને ભાગ્ય યોગે એ પ્રદેશમાં પહોંચી ગઈ, નસીબ સારા હતા કે એ પ્રદેશ એને મળી ગયું. ત્યાં માણસ તો શું, આમ તો છે ને પશુની પણ વસ્તી ન હતી. એ પાણીનો કુંડ જોયો, એને ખૂબ તરસ લાગી હતી, એટલે પેટ ભરીને પેલા પાણી પી લીધું, પછી આસપાસ નજર કરી તો આખો એ વિસ્તાર છે ને મહાકાય રેતીના ઢગલાઓથી આખો વીંટળાયેલો હતો, અને ત્યાં રેતીના ઢગલાની તળેટીમાં ખજૂરના ઝાડ હતા, કેરડા અને થોરનું પણ છે ને એક નાનકડું જંગલ હતું. હવે બપોરનો સમય થઈ ગયો હતો, છતાં એ જગ્યા આ બેઠી છે, બાજુમાંથી છે ને ગરમ પાણીનો ઝરો વહેતો હતો. એ ગરમ પાણીથી મોઢું ધોયું, હાથ પગ ધોયા, થોડી સ્ફૂર્તિ આવી હશે, અને પછી હવે ત્યાં જે કોઈ પણ એનો સમય પસાર કરવાનો હશે એ રીતે એને સમય પસાર કર્યું. હવે ત્યાં છે ને
એ જ દિશામાં એટલે કે એ જ વિસ્તારમાં, એ દિશામાં નહીં પણ એ જ એરિયામાં છે ને એક ટેકરાની નીચે ઉભેલા સાધુઓનું વૃંદ હતું. તો આ અમુક સમય બાદ એ સાધુઓના વૃંદને એને જોયું, સાધુએ પણ એને જોઈ, બંનેનું સંપર્ક થયું. હવે આટલા જન્મોમાં પેલી ચંડાલણીના ભાવમાં, બિલાડીના ભાવમાં, કૂતરીના ભાવમાં, હાથીણીના ભાવમાં, વાંદરીના ભાવમાં કે ચંદ્રયશાના ભાવમાં એને ક્યારે પણ કોઈ મહાત્માનો સંપર્ક નતો થયો. પણ અમુક પુણ્યના યોગે જો મહાત્માઓનો સાધુઓનો સંપર્ક થવો કઈ એટલો સહેલો નથી. આપણને તો શું છે અત્યારે આ મનુષ્ય ભાવમાં એક તો ભરત ક્ષેત્ર મળ્યું છે એટલે કે કર્મભૂમિ મળી છે. એમાં પણ વળી પાછું આફ્રિકાના જંગલોમાં પેદા થયા હોત ને આદિવાસી તરીકે તો ખબર પડત. અમુક યુપી બિહારના ગામડાઓમાં છે ને પેદા થયા હોત ને તો ખ્યાલ આવત કે આખી જિંદગીમાં એક સાધુને જોવાનો વારો જ ના આવે. એવા કેટલા લોકો છે આ ભારતની અંદર. ભારતની અંદર એવા કેટલા લોકો છે કે જે લોકોએ ક્યારે જૈન સાધુ સાધ્વીને જોયો જ નથી કે આવા હોય જૈન સાધુ સાધ્વી. એવા કેટલા જે લોકોને હિન્દી બોલતા ના આવડતી હોય એ લોકોની ભાષા સાંભળો તો ખ્યાલ આવે કે આદિવાસી જેવા હોય સાવ. આપણને શું છે કે બહુ સહજતાથી અને બહુ સહેલાઈથી મળી ગયું છે એટલે બહુ આપણે એની વેલ્યુ કરી નથી. ઠીક છે. હવે બાકી તમે આફ્રિકાઓના દેશોમાં, ઓસ્ટ્રેલિયાના દેશોમાં, પેલા સાઉથ અમેરિકાના દેશોમાં, બ્રાઝિલ વગેરેમાં છે ને પેદા થયા હોય ક્યાંથી કોઈ સાધુ કે સાધ્વી જોવા મળે? ક્યાંથી જોવા મળે? એટલે ભારત દેશમાં જન્મ થયો અને ભારત દેશમાં પણ આજે છે ને બધી જગ્યાએ કઈ છે ને સાધુ સાધ્વી નથી પહોંચતા. સાઉથમાં જાઓ અમુક વિસ્તારોની અંદર તો હમણાં છે ને ચેન્નાઈ બાજુ અને એ પણ વળી બાજુ મુખ્ય મેટ્રો સિટીઓમાં સાધુ સાધ્વીથી ભગવાન પધારે છે ને ત્યાં ચોમાસા થાય છે. બાકી એ અમુક ગામડાઓમાં તો ક્યારે ત્યાં જૈનોની વસ્તી ન હોવાને કારણે ત્યાં તો કોઈ જતું નથી. હવે એવા ઘરોમાં, એવા ક્ષેત્રમાં તમે ભારત દેશમાં જન્મેલા હો ને તો શું કરી શકો? કઈ સાધુ સાધ્વીનો કઈ સંપર્ક ન થાય ને એટલું કઈ સહેલું નથી સાધુ સાધ્વીઓનો સંપર્ક થવો, મુનિ ભગવંતોનો સંપર્ક થવો એટલું સહેલું નથી. પુણ્ય હોય તો સંપર્ક થાય. મહાપુણ્યના ઉદય હોય એ લોકોને છે ને એમની સાથે રહેવા મળે. એટલે સાધુઓને જોઈને આને હર્ષ પણ થયો. સાધુઓ આને કઈ પૂછતા હતા પણ આને સંભળાતું નતું એટલે ઓલી ઊભી થઈ અને ઝડપથી ટેકરો ઉતરીને છે ને સાધુઓ પાસે ગઈ. અત્યાર સુધી ખાલી આઈ કોન્ટેક્ટ થયું હતું. હવે નજીક જાય છે એટલે ઓલા સાધુ ભગવાન પૂછે છે કે હે ધર્મશીલે આ કયો પ્રદેશ છે અને અહીંયાથી રાજમાર્ગ કેટલો દૂર છે? સાધુઓએ આને પૂછ્યું કારણ કે એ લોકો માર્ગ ભૂલ્યા હતા લાગે છે. એ ઉત્તર આપ્યો કે ભાઈ છે ને આ સહ્ય નામનો પ્રદેશ છે. માર્ગ બહુ દૂર નથી. પશ્ચિમ દિશામાં ચાલશો એટલે પહેલા વૃક્ષો અને લતાવાળો ગીચ ઝાડીવાળો માર્ગ છે. ત્યાંથી આગળ રાજમાર્ગ શરૂ થઈ જશે. તમે પધારો. હું છે ને આપને રાજમાર્ગ સુધી પહોંચાડું છું. એટલે આ આગળ ચાલતી ગઈ ને એની પાછળ સાધુ સમુદાય આખો ચાલતો ગયો. રાજમાર્ગ ઉપર ચડાવી અને ઓલીને બહુ હર્ષ થયો અંદરમાં. એને કહ્યું આ જો એક શુભ ભાવ છે. અહીંયા કોઈ પેલી ધર્મ નથી પામી ગઈ, અધ્યાત્મ નથી પામી ગઈ, મોક્ષ માર્ગમાં નથી ચડી ગઈ, કઈ નહીં. પણ એક સત્કાર્ય કર્યાનો અંદરમાં આનંદ છે. અને આવું નેચરલ જયારે હળુકર્મિતા આવે, અમુક પાપો ભોગવી લીધા હોય, ઘણા બધા કર્મો ઓછા થઈ ગયા હોય, પાપો ભોગવીને અને આત્મામાંથી છે ને કર્મમલ ઘણું ઓછું થયું હોય ત્યારે અત્યારે પણ ઘણા એવા લોકો હોય છે કે જે લોકોને છે ને એ લોકોને મદદ કરવાના, સહાય કરવાના, થોડાક એ લોકો ઉપર ઉપકાર કરવાના, દુનિયામાં બધું સારું થાય એવા શુભ ભાવો ઘણા લોકો આજે પણ ભાવતા હોય છે. એનો મતલબ એમ નહીં કે આ બધા છે ને અધ્યાત્મ પામી ગયા. એટલે આને પણ છે ને આ રીતે સાધુ ભગવંતોને એને જે માર્ગ બતાવ્યો એનો એને અંદરમાં હર્ષ થયો અને એના કારણે પુણ્ય પણ બંધાય એમાં ના નથી. એને કહ્યું કે આ માર્ગ ચાલતા તમે આગળ જશો એટલે નજીક જ પલ્લી આવશે. તમે રાત્રિ ત્યાં પસાર કરી શકશો. સાધુએ આને ધર્મલાભનો આશીર્વાદ આપીને કીધું કે ભદ્રે તે અમારા ઉપર ઉપકાર કર્યો છે. મુનિરાજની નમ્ર અને મધુર વાણી સાંભળીને આ તો એકદમ જ પોતાની જાતને
ધન્ય માને છે અને વિચારે છે કે અહો આ તો કેવા નિરભિમાની મહાત્માઓ છે, કેવું પ્રિય અને મધુર વચન બોલે છે. આટલું મેં તો ખાલી રસ્તો બતાવ્યો, એમાં છે ને મારો ઉપકાર માને છે અને અભિમાન આટલો પૈસા ભરતો નથી એમને. અને એમના મુખ ઉપર કેવો પ્રશાંત ભાવ હતો. સાચે જ તેઓ આદર કરવા યોગ્ય હતા. તેઓ રિસ્પેક્ટેડ હતા. જે બહુ ભાગ્યશાળી હોય ને એમને જ આવા સાધુઓની સેવા કરવાનું ભાગ્ય મળે. આવું પોતે જ વિચારે છે. પોતાને જ એવા શુભ વિચાર આવે છે કે હું ભાગ્યશાળી છું. જો કે ઘણા લોકોને છે ને સાધુઓની સાચું કે આપણને એવું થાય છે આ અધ્યાત્મ વગરનો શુભ ભાવ છે હજી. પણ આવો શુભ ભાવ છે ને આપણને અંદરમાં પેદા થાય છે. આ માનીએ છીએ કે સાચે જ છે ને ખરેખર આ સાધુઓ જીનેશ્વર પરમાત્માની આજ્ઞા અનુસાર જીવન જીવનારા, સંયમી, નિસ્પૃહી, શાંત, પ્રશાંત, ધીર, ગંભીર એવા જે કોઈ પણ મહાત્માઓ છે એ ખરેખર કેવા છે તો કે આદર કરવા યોગ્ય છે. આપણો આદર ક્યાં આવે ભાઈ? રાજકારણીઓ પાસે, પૈસા વાળાઓ પાસે, કોની પાસે? સત્તાધીશો પાસે, સંપત્તિ વાળાઓ પાસે, બરાબર ને? અને વિચારે શું છે આ કે આદર કરવા યોગ્ય હતા અને કે છે કે બહુ ભાગ્યશાળી હોય ને એને જ આવા મુનિઓની સેવા કરવાનું ભાગ્ય મળે. તમને જ્યારે પણ મુનિ ભગવંતોની સેવા કરવાનું અવસર પ્રાપ્ત થતું હોય, એમના સંપર્કમાં આવી એમને ગોચરી પાણીનો મોરવીને લાભ લેવાનો અવસર પ્રાપ્ત થતો હોય, એમની પાસે અભ્યાસ કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય ત્યારે એવું લાગે કે છે ને હું ભાગ્યશાળી છું. અને ભાગ્યશાળીઓને છે ને આવા મુનિઓનો સંપર્ક, એમની સેવા, એમનું સાનિધ્ય મળતું હોય છે એવું લાગે. કે અચાનક થી છે ને એ કોઈક લોટરી લાગી જાય, બરાબર છે, અથવા તો કોઈ છે ને એકદમ પૈસાદાર, બહુ જ પૈસાદાર અને બહુ જ છે ને ટોપ લેવલ, શું કહેવાય કે એકદમ આમ કરોડપતિ કે અબજોપતિ કે ખરબોપતિ છે ને ઘરનો કોઈ વ્યક્તિ તમારો દોસ્તાર થઈ જાય તો તમને એમ લાગે કે બહુ ભાગ્યશાળી હોય ને એને જ આવા વ્યક્તિ સાથે મૈત્રી મળે, જે તમારા પાછળ બહુ પૈસા ખર્ચો કરતો હોય, તમારી સાર સંભાળ લેતો હોય, અથવા છે ને કોક ને સગપણ પોતે ભલે છે ને એ મિડલ ક્લાસ ફેમિલી ના હોય પણ અપર ક્લાસમાં છે ને કે લાઇટ ક્લાસમાં છે ને એનું સગપણ નક્કી થાય તો અંદરમાં એવું થાય કે બહુ ભાગ્યશાળી ને છે ને આવા ઘરો મળતા હોય છે, પૈસા વાળા ઘરો કે જેમાં આટલી લક્ઝરી હોય, આવી ગાડી હોય, આવા બંગલા હોય. ત્યાં બધી જગ્યાએ આપણે છે ને આપણી જાતને ભાગ્યશાળી અનુભવીએ, પણ સાચું કયો એ આવા શાંત, પ્રશાંત, નિસ્પૃહી અને વૈરાગી જે મહાત્માઓ હોય, મુનિવરો હોય, એમની સેવા કરવાનું ભાગ્ય કે અવસર ભાગ્યશાળીને જ મળે. અને એવું અવસર જયારે મળે ત્યારે પોતાની જાતને ભાગ્યશાળી માનીએ ખરા, આ એ માન્યું છે અને એના કારણે એને પુણ્ય બંધાયા છે જોરદાર. આવા શુભ વિચારો કરતી આ પાછી વળી, બરાબર છે, કારણ કે એને તો વળી પાછું પેલી જે છે ને ચોકીનું ખંડેર હતું જ્યાં પેલી કુવા પાસે એને પોતાના રહેવા માટે જગ્યા બનાવેલી, કારણ કે પલ્લીમાંથી આ બહાર કાઢી મુકાયેલી છે. એટલે એને ત્યાં પેલા ખંડેરમાં પહોંચવાનું હતું. રસ્તામાં પણ છે ને આને મુનિરાજોના જ વિચારો આવ્યા કે હો કેવા નિર્મળ, કેવી નિર્વિકારી એમની આંખો હતી, નીચી દ્રષ્ટિએ જ ચાલતા હતા, વાણી ઉપર પણ કેવો સંયમ હતો, કેટલું ઓછું બોલતા, જ્યારે બોલતા ત્યારે પણ કેવા મધુર વચનો બોલતા, કેટલા પ્રિય વચનો, એટલે કે કોઈને પણ દુઃખ થાય એવા વચનોનો ઉપયોગ ન કરતા, બધા મૌનપણે ચાલતા. એટલે એમના જે કોઈ પણ આચાર હતા ને એનો એટલો બધો તત્વથી એને કદાચ રાગ થયો છે કે નથી એ મને નથી ખબર, આમાં મેન્શન નથી એટલા માટે, પણ એને સામાન્યથી એક અહોભાવ તો પ્રગટ્યો છે એટલું તો નક્કી જ છે. એટલે હૃદયમાં મુનિવરો તરફનો અહોભાવ પ્રગટ્યો. અને અહોભાવ કેવો હતો કે ગુણાનુરાગ પૂર્વકનો અહોભાવ છે. એટલે એમના ગુણોની અનુમોદના ચાલતી રહી અને વિચારમાં અને એના વ્યવહારમાં પણ, એના વિચારોમાં અને એના વ્યવહારમાં સરળતા હતી. એવું કોઈ આશય નથી કે હું તો છે ને આખી ગામ બાર કરાયેલી સ્ત્રી છું, આ મુનિ ભગવાન મારે શું કરવું છે, આમ છે તેમ છે. એટલે સરળ છે, નમ્ર છે, બરાબર છે. એના વિચારોમાં પણ સરળતા, નમ્રતા અને કોમલતા પણ હતી, પરોપકારની ભાવનાઓ પણ હતી. એ વખતે ખૂબ જ મર્યાદિત સાધનોમાં જીવન જીવવાનું એને નક્કી કર્યું.
કારણ કે ભીલ કન્યા હતી એટલે આમ આ લોકો સામાન્યથી શિકાર વગેરે પણ કરે. ભીલ કન્યા હોય એટલે શિકાર વગેરે પણ આવડતા હોય એટલે શિકાર વગેરે પાપો એને છોડી દીધા. સર્વ જીવો પ્રત્યે છે ને એના હૃદયમાં મૈત્રી ભાવ પ્રગટ્યો છે. આત્માના અધ્યવસાયો પણ છે ને નિર્મળ બનતા ચાલ્યા. જો આ સમ્યક દ્રષ્ટિ નથી, જો સમ્યક દ્રષ્ટિ હોત તો દેવતાનું આયુષ્ય બાંધત, પણ આવી રીતે શુભ ભાવ પૂર્વક પોતાનું જીવન પસાર કર્યું શુભ ભાવોમાં, એટલે એને મનુષ્ય ગતિ બંધાઈ. પણ હવે આ વખતે છે ને એને બધું સારું સારું ગમ્યું છે. મહાત્માઓ ગમ્યા છે, મહાત્માઓના આચાર વિચાર ગમ્યા છે. તમને જંગલીઓના આચાર વિચાર ગમે, ઘણા લોકોને આજે પરિસ્થિતિ એવી છે, એ લોકોને આચાર વિચાર કેવા ગમે કે પબોમાં જઈને, ડિસ્કોમાં જઈને, બરાબર છે, જઈને છે ને એ પેલા તામસી સંગીત ચાલુ કરી અને કુદાકુદ કરવી. પિક્ચરો જોતા હોય ને ત્યારે એ લોકોને જે પેલા હીરો કે હિરોઈનો જેવું વર્તન કરતા હોય, એ લોકો જે સ્ટાઇલથી સિગરેટ મોઢામાં નાખી અને લાઇટર ચાલુ કરી અને પેટાવે ને, તો એ લોકોને ગમે કે વાહ આ શું છે, મારે પણ આવી રીતે શીખવું છે. બરાબર છે. પછી જેવી બાઈકો ચલાવતા હોય, જેવા કપડા પહેરતા હોય, જેવી રીતે છે ને એ બધા ઢીંગા મસ્તી કરતા હોય, એવું બધું, એવા આચારો એમને ગમે. એવા આચારો એમને ગમે. અહીંયા આને સુંદર આચાર ગમ્યા છે, સુંદર પ્રવૃત્તિઓ ગમી છે, મહાત્માઓની પ્રવૃત્તિઓ ગમી છે. એટલે એને મનુષ્ય ગતિ બંધાય એટલું જ નહીં, મનુષ્ય ગતિ, મનુષ્ય આયુષ્ય બંધાયું, પણ સાથે એને ઉચ્ચ ગોત્ર બંધાયું. કારણ કે ઊંચા આચારો ઉપર પ્રેમ હતું. ગમે અમુક લોકો હોય ને જે બહુ અત્યારે લિબર્ટી વગેરે માનનારા છે, એડલ્ટરી વગેરે માનનારા છે, બરાબર છે, તો હવે એ લોકોને કોઈ છે ને મા બાપ સાથેના સદવર્તનમાં, અમુક સામાજિક સત્કાર્યોમાં, કે અમુક સંયમમાં, કે અમુક મર્યાદાઓમાં રસ જ નથી. એ લોકોને અમર્યાદામાં જ છે ને એ રસ લાગે છે. અને રાઈટ ટુ ઈટ, રાઈટ ટુ લીવ, રાઈટ ટુ શું કહેવાય તો કે સ્પીક, પછી ફ્રીડમ ઓફ શું કહેવાય કે ક્લોથ્સ, કે જે કંઈ પણ હોય બધા ફ્રીડમ અને રાઈટ, આ બે શબ્દ છે ને આગળ લગાડી દઈએ કોઈ પણ વસ્તુની પાછળ. રાઈટ ટુ પ્રાઇવસી વગેરે જે કોઈ પણ લગાડી અને બધા દુરાચારો, વ્યભિચારો ગમતા હોય, સુંદર સદાચારો વગેરે ન ગમતા હોય, અન્યાય અનીતિ ગમતી હોય પણ ન્યાય અને નીતિ ન ગમતી હોય, તો આવું આચાર જેને ગમતું હોય તો એને કદાચ સદગતિ પણ બંધાય ને, તો સાથે સાથે નીચ ગોત્ર બંધાય. આ છે ને મનુષ્ય ગતિ, મનુષ્ય આયુષ્ય સાથે એને ઉચ્ચ ગોત્ર બાંધ્યું છે. કારણ કે ઊંચો આચાર ગમ્યો છે. મુનિ ભગવંતોનો આચાર, એમનું જીવન ગમ્યું છે, તો હવે ઊંચા ખાનદાનમાં જશે. એટલે એ કે છે કે જ્યાં સુધી આ જીવી ત્યાં સુધી પેલા જે ભૂલા પડેલા મુનિવરો છે ને, જે મુનિવરોને આ રસ્તો બતાવ્યો, એમને ભૂલી નથી, રોજ યાદ કરતી કે શું મહાત્મા હતા, શું એમની લાઈફસ્ટાઈલ હતી, શું કેટલા શાંત હતા. અને આવા વ્યક્તિઓ તો મેં મારા જીવનમાં ક્યારે જોયા નથી. કારણ કે તમે લોકો છે ને આખો દિવસ આપણે જોઈએ તો કોને જોઈએ? રૂપિયાના લોભિયાઓને જોઈએ, નાની નાની વાતમાં ગુસ્સે થઈ જનારા વ્યક્તિઓને જોઈએ, અભિમાનીઓને જોઈએ, માયાવીને જોઈએ, કપટી લોકોને જોઈએ, સ્વાર્થીઓને જોઈએ. આપણી આજુબાજુમાં સંસારીઓ તો બધા એવા જ રહેવાના છે. હા, પછી સંસારીઓમાં કોઈ જૈન ધર્મ પામેલો શ્રાવક હોય તો વાત જુદી છે, તો એના જીવનમાં આ બધું ઓછી માત્રામાં હશે. એનામાં સાથે ઉદારતા વગેરે ગુણો પણ હશે, પણ તે છતાં શ્રાવક હશે તો પરિગ્રહી તો હશે જ, ધનની મૂર્છાવાળો તો હશે જ. ભલે ઓછી હશે, સંતોષી હશે, સાથે ઉદાર પણ હશે, સત્કાર્ય પણ કરતો હશે, પણ ધન કમાવતો તો હોય જ. આ તો વિચારે કે રોજ વિચારે છે એમનું જીવન કેટલું સરસ હતું, એટલે રોજ એમને યાદ કરે છે. આ જીવીને ત્યાં સુધી પોતાના લાઈફમાં કે છે કે મારા જીવનમાં મેં ભીલો જોયા, આ એટલે ભીલો સાથે રહી, બીજા જે કોઈ પણ વ્યક્તિઓ જોયા છે આમ જોયા, પણ મારી લાઈફમાં જો ક્યારે પણ ન ભૂલાય એવા વ્યક્તિ, એવું જીવન મેં કોઈકનું જોયું હોય તો એ સાધુઓનું છે. અને એ મારા જીવનની સૌથી બેસ્ટ મોમેન્ટ હતી કે બહુ શું કહેવાય તો કે સુવર્ણનીય ના દિવસો કે પળો કે એ ઘડીઓ હતી કે જે સમયમાં
પેલા મુનિવરો જે ભલે રસ્તો ભૂલી ગયા હતા ને અહીંયાથી પસાર થયા, પણ મેં એમને જોયો. તમે વિચાર કરો, સાધ્વાચાર ભગવાનનો કેવો બતાવેલો છે. એમનું જીવન જ એવું હોય કે ઘણી વખત છે ને લાયક જીવો ને ઉપદેશ આપ્યા વગર પણ પમાડી જાય એવું જીવન જીવે તો. કારણ કે એક વસ્તુ સમજી રાખો કે હંમેશા છે ને તમારા વચનો જ કોઈ ઉપદેશ નથી. વચનો એટલે સમજ્યા ને, લાંબા લાંબા લેક્ચરો આપીએ એ જ કઈ છે ને ઉપદેશ નથી. તમારું વર્તન પણ એક ઉપદેશ છે. તમારું વર્તન પણ એક ઉપદેશ છે. એવું તો તમે માનતા જ હશો. બાળકો છે ને, બાળકો એ લોકો વર્તનને પણ છે ને ફોલો કરે છે. મોટાઓનું વર્તન હોય ને એને ઇમિડિયેટલી ફોલો કરે. આપણે જે કરતા હોઈએ તરત ફોલો કરશે. એટલે તમારું વર્તન પણ તમે ખાલી બોલી બોલીને એમને ટીચ કરશો ને કે વી શુડ ડુ ઓલ ધીસ થિંગ્સ એન્ડ વી શુડ નોટ ડુ ઓલ ધીસ થિંગ્સ, તો પ્રીચિંગ જેટલું અસર નહીં કરે, ટીચિંગ જેટલું અસર નહીં કરે, આ રીતે મોઢેથી બોલવાથી એટલું વર્તન અસર કરે છે. મેં નોટ કર્યું છે. બાળકો છે ને તમે ગમે એટલું એને કહેશો, પણ વસ્તુ કરતા હશો ને તો તમે ગમે એટલી સામેવાળાને ના પાડશો તો કરશે જ. પણ તમે નહીં કરતા હો ને તો એ નહીં કરે. એટલે મારે તો ખાલી એટલું જ કહેવું હતું કે જ્યાં સુધી આ જીવી ને ત્યાં સુધી પેલા ભૂલા પડેલા મહાત્માઓને એ ભૂલતી નથી. રોજ એમને યાદ કરતી, રોજ ભાવથી એમને વંદન કરતી અને એમના ગુણોની મનોમન એમના જીવનની મનોમન અનુમોદના કરતી. કેટલા શાંત હતા, કેટલા નિષ્પૃહી હતા, કેવા ઉપશાંત હતા, કેવા નિર્વિકારી હતા, કેટલા મધુરભાષી હતા, હંમેશા સારું બોલતા, નીચે જોતા, જીવોની રક્ષા કરતા. આ બધું કરતી રહી અને એના વિચાર એ જ વિચારોમાં એ સારા વિચારો હતા, સદવિચારો હતા, સુંદર હતા, વિશુદ્ધ હતા. એટલે આનું આયુષ્ય પૂર્ણ થયું, આનું મૃત્યુ થયું. એટલે હવે આમ શું કહેવાય, મિથ્યાત્વને કારણે મનુષ્ય આયુષ્ય બંધાયું છે, પણ ઘણા શુભ ભાવો હતા એટલે સાથે બીજા ઉચ્ચગોત્ર કર્મ વગેરે પણ બંધાયા છે. એટલે મરીને હવે ત્યાંનું આયુષ્ય પૂરું કરી અને આ શ્વેતાંબી નગરીના રાજા ના ઘરે જન્મી છે રાજકુમારી તરીકે. અને રાજ સુખોમાં ઉછેર થયો આખો. તમે સમજાવું શું કહું છું? લક્ઝરી આખી છે ને પ્રિન્સેસ તરીકે મોટી થઈ છે. એટલે જોરદાર રહેવાની, કોઈ પ્રશ્ન જ નથી એમાં. જે રાજકુમારી હોય એને તો શું, આજે આપણે સામાન્ય ઘરની પણ કન્યાઓ જોઈએ, મિડલ ક્લાસ ફેમિલી કે થોડીક શ્રેષ્ઠીની કન્યાઓ જોઈએ તો એ પણ સારું પોતાનું જીવન જીવતી હોય છે સારી રીતે. તો રાજકુમારી માટે તો શું કેવું, એને તો બધી જ. અને એના લગ્ન પણ આ કૌશલ દેશના રાજા નરસુંદર સાથે થયા. અને કે છે કે ગઈકાલ સુધી, બરાબર ગઈકાલ સુધી કૌશલ રાજાનો પૂર્ણ પ્રેમ તે પ્રાપ્ત કર્યો. આ બધું તારા પુણ્યનું ફળ છે. એ તારા પ્રત્યે અત્યંત અનુરાગ વાળા હતા, તારી બધી ઈચ્છાઓ પૂરી કરતા હતા, તને અત્યંત લાગણી પણ આપતા હતા, બધું જ. પણ અચાનક પેલું પાપ કર્મ જે ચંદ્રયશાના ભાવમાં બાંધેલું, મદિરાવતી અને યશોદાસનો વિરહ કરાવડાવીને, વિયોગ કરાવડાવીને એ હજી ભોગવવાનું બાકી રહી ગયું હતું. પાપ કર્મ જે હાથીડીના ભાવમાં, વાંદરીના ભાવમાં, કૂતરીના ભાવમાં જે ભોગવ્યું ને એ હજી અમુક બાકી હતું. એ ઉદયમાં આવ્યું. એટલે એમાં નિમિત્ત ઓલી યક્ષિણી તો નિમિત્ત બની છે. એકચ્યુઅલમાં આ તારા પાપનો ઉદય હતો. પૂર્વના 9મા ભાવમાં જે તે આ પાપ બાંધેલું એનો ઉદય થયો છે. પેલી યક્ષિણી તો નિમિત્ત માત્ર છે. એટલે યક્ષિણીએ તારું રૂપ ધારણ કરી રાજાને છેતર્યો, રાજાને તું અપ્રિય બની, રાજાએ તને બહાર કાઢ્યો, તારી ઘોર કદર્થના કરી અને રાત્રિના સમય છે ને તને નગરમાંથી કાઢી મૂકી અને તું પર્વતના શિખર પર થી કૂદીને મરી જવાના વિચાર તે કર્યા અને અહીં પર્વત ઉપર આવી ચડી. એટલે ફ્રોમ ભવ ઓફ ચંદ્રયશા ત્યારથી કરીને અત્યાર સુધીના બધા જ ભવોની છે ને એ માહિતી આ સુગૃહિત આચાર્ય ભગવંતે આ રાણીને આપી કે ભાઈ જો આવું આવું બધું થયું, આવું આવું થયું. પૂર્વ ભવમાં કરેલી આ ભૂલને કારણે આ ભવોમાં આટલા પૂર્વના ભવોમાં આટલું તે કષ્ટ ભોગવ્યું અને ઇવન આ ભવમાં પણ બાકી રહેલું જે કર્મ હતું એ ઉદયમાં આવ્યું. એના કારણે આ આખી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થઈ. પેલી યક્ષિણી નિમિત્ત બની અને તને તારા પ્રિય પાત્રનો વિયોગ, ખાલી વિયોગ સહન નથી કરવો પડ્યો પણ તે છે ને
પેલા યશોદાસને મદિરાવતીત્વ તરફ પ્રત્યે દ્વેષ પેદા કરાવડાવ્યો હતો. એટલે દરેક ભાવમાં છે ને તારા પતિઓ ની તું અપ્રિય બની, અને અહીંયા પણ આ ભાવમાં પણ છે ને આ નરસુંદર રાજાને તું અપ્રિય બની. ભલે અજાણતા અપ્રિય બની, પણ અપ્રિય બની અને એને તને કાઢી નાખ્યો. એની કદર્થના સહન કરવી પડી. આ તો ગુરુદેવનો ઉપકાર હવે ભૂલી શકે એમ નથી. એમના ચરણોમાં પડી ગઈ છે. એ તમે વિચાર કરો, આ રીતે તમારા નવ ભાવ તમારી આંખ સામે દેખાતા હોય, ગુરુ ભગવાન કહેતા હોય ને આ રીતના બધું થયું છે, તો આપણી પણ ત્યારે શું માનસિક પરિસ્થિતિ હોય. એક બાજુ હર્ષનો તો એક બાજુ શોક, સુખ અને દુઃખની મિશ્ર લાગણીઓ ઘણી બધી છે ને એ ઉદયમાં આવી છે. અને મારે તો છે ને આમાં એટલું જ કેવું છે, અત્યારે ઘણા યુવાનીઓ છે ને કોકનું કોક સાથે જોડાવી આપવામાં, કોકનું કોક સાથે તોડાવી આપવામાં બહુ એક્ટિવ રોલ પ્લે કરતા હોય છે. ન સમજ્યા? કોકની બેનપણી કહી દે કે મને ઓલો ગમે છે, પણ ઓલાને છે ને ઓલી ગમે છે. તું કઈક એવું કર કે જેનાથી છે ને ઓલાને ઓલી ગમતી બંધ થાય અને ઓલો મારા તરફ આકર્ષાય. અને એમાં અમુક છે ને બંને પક્ષે આ કામ ચાલુ હોય છે. છોકરાઓમાં બી ચાલતું હોય છે આવું. અમુક છે ને શું કહેવાય કે કાળ તો એટલો ખરાબ છે, પણ સમાચારો સાંભળતા હોઈએ એટલે ઘણું બધું ખ્યાલ આવતું હોય. મેરિડ લોકોના જીવનમાં પણ આવી બધી પ્રવૃત્તિઓ ઘણી થતી હોય છે, લગ્ન પછી પણ. એટલે આવું કરનારને આવા બધા ફળોમાંથી આગળ જતા પસાર થવાનો વારો આવી શકે છે. શું કહું છું? આવા બધા વિપાકમાંથી પસાર થવાનો વારો આવી શકે છે ને એમાં પણ જો તીવ્ર પાપનો ઉદય હશે, તીવ્ર કર્મ બાંધ્યા છે, તીવ્ર રસ હશે, તીવ્ર દ્વેષ હશે, તો નરકમાં જવું પડશે. આ તો નરકમાં નથી ગયા. તમે સમજો. કારણ કે આપણે ત્યાં છે ને વિશ્વ વ્યવસ્થા બહુ જ ન્યાયી છે. યુનિવર્સલ જસ્ટિસ એટલે કે વૈશ્વિક ન્યાય એ કોઈ સાથે પણ ઇન્જસ્ટિસ કરતું નથી. તમે જેટલા અનુચિત ભાવો કર્યા છે, જેટલું કર્મ એટલે શું કહેવાય તો કે જેટલા અનુચિત ભાવો કર્યા છે એટલા જ કર્મ બંધાશે, અને જેટલા કર્મ બંધાયા છે એનો જ ઉદય આવશે. તમે પાપ ઓછા કરો, નુકસાનકારી ભાવો ઓછા સેવો, અને તમને પાપનો ઉદય બહુ જોરદાર આવે એવું નહીં બને. અથવા તો બહુ પાપ કરો પણ ઓછા કર્મ ભોગવવા પડશે એવું નહીં થાય. ન્યાય છે. તમે જેટલું અનુચિત ભાવ કર્યું છે એટલા જ કર્મ બંધાશે ને એટલા જ ભોગવાશે. ખ્યાલ આવે છે? એનાથી વધારે નહીં. એટલે આપણે ત્યાં ન્યાય છે. એટલે હવે આ પ્રશ્ન પૂછે છે અને કે છે કે હે ભગવાન, આ કર્મ વિપાક સર્વથા નિર્મૂળ ક્યારે થશે? તો એ કે છે કે હજી એક રાત અને એક દિવસ બાકી છે. હજી એક રાત અને એક દિવસ સુધી છે ને તું તારા પતિને અપ્રિય જ રહીશ. આ પૂછે છે કે ગુરુ ભગવાન, આર્યપુત્ર એટલે કે નરસુંદર રાજા યક્ષિણીને છે ને ઓળખી જશે? જો ઓળખી જશે તો ક્યારે? એટલે આચાર્ય ભગવાન જવાબ આપતા કે છે કે રાજરાણી, વીતેલી રાત્રિમાં જ છે ને, વીતેલી રાત્રિ એટલે કે એમાં જ રાજા યક્ષિણીને ઓળખી ગયો હતો. રાજાને જ્યારે ઊંઘ આવી ગઈ ત્યારે યક્ષિણીને છે ને રાજાએ જંગલમાં કરેલું એનું અપમાન યાદ આવી ગયું. એટલે એને રાજાનું લોહી પી જવાની પ્રબળ ઈચ્છા થઈ. હવે ભયંકર રોષના કારણે એના દાંત પીસાવા લાગ્યા. એકદમ અંદરમાં ગુસ્સો આવ્યો છે એટલે દાંત પીસાવા લાગ્યા અને એના મુખ ઉપર એકદમ રૌદ્રતા આવી ગઈ. ઓલી એકદમ રોષમાં ને રોષમાં રાજાની છાતી ઉપર ચડીને બેસી ને તત્કાલ આમ તો એને લોહી પી જવાની તૈયારી છે, પણ તત્કાલ જેમ છાતી પર રાજા જાગી ગયા અને બંને હાથે પ્રબળ શક્તિથી યક્ષિણીને શું કહેવાય તો કે પુશ કરી એટલે કે ધક્કો મારી દીધો અને પલંગ પરથી નીચે ફેંકી દીધી. અને પાસે જ મૂકેલી જે કટારી હાથમાં લઈ બોલ્યા, અરે દુષ્ટા, તે મને તો છેતર્યો, મારી પ્રિયાની પણ
મારી પ્રિય પત્નીની પણ તે ઘોર કદર્થના કરાવડાવી મારી પાસેથી. હવે તો તને અહીંયા જ હું હણીશ, ઊભી રહે. એટલે મહારાજાએ છે ને તલવારનો ઘા કર્યો, પણ તત્કાલ પેલી યક્ષિણી હતી એટલે એ તો અદ્રશ્ય થઈ ગઈ ને રાજા બોથો પડ્યો. અને ઓલી પ્રશ્ન પૂછે છે સુસંગતા રાણી, એ કહે છે કે ગુરુ ભગવાન, હવે ભવિષ્યમાં યક્ષિણી શું પાછું છે ને આર્યપુત્રનું કઈ અહિત કરશે ખરી? તો એ કહે છે કે ના, પતી ગયું બધું. હવે તારું અશુભ કર્મ ઉદયમાં આવવાનું હતું એટલા માટે આ બધું થયું. તારું અશુભ કર્મ ભોગવાઈ ગયું. જો આનું અશુભ કર્મ ઉદયમાં આવવાનું હતું એટલા માટે પેલા રાજાનું અશ્વ પેલો સૈનિકોથી છૂટો પડ્યો. રાજાનો અશ્વ ત્યાં ગયો, પેલી યક્ષિણીના સંપર્કમાં આવ્યો. યક્ષિણી સાથે એનું જે કંઈ પણ લડાઈ ઝઘડા થયા, પછી ઓલીની અંદરમાં ઓરતા પેદા થયા કે મારે પણ યક્ષિણીને જોવા જવું છે. આ બંને જણા જંગલ, યક્ષિણીએ એનું રૂપ ધારણ કર્યું, રૂપ જોયું. એટલે આ બધું કર્મના ઉદય પહેલા છે ને હંમેશા કર્મો પણ અંદરમાં પ્રી પ્લાનિંગ કરતા હોય, બધી સેટિંગ કરતા હોય. એમને અચાનકથી કંઈ થતું નથી. એટલે એ કે છે કે હવે પતી ગયું. ઓલી યક્ષિણી છે ને ખાલી તારા કર્મના ઉદયમાં નિમિત્ત બનવાની હતી, માટે એ તમારી લાઈફમાં આવી. હવે અશુભ કર્મ ભોગવાઈ ગયું એટલે હવે શાંતિ. હવે જ્યાં સુધી રાજાને તું નહીં મળે ત્યાં સુધી રાજા ઘોર સંતાપ અનુભવશે. તું મળી જઈશ એના પછી એનો સંતાપ દૂર થશે. તારે હજી જે ભોગવવાનું કર્મ છે હજી એક દિવસ અને એક રાત ચાલશે. ત્યાં સુધી તને તારા પતિનો વિરહ રહેશે, પછી તમારું બંનેનું મિલન થશે. એટલે આચાર્ય ભગવંત આ બધી વસ્તુ જણાવે છે. એ કે છે ને કાલે સવારે જ રાજા તને શોધતો શોધતો અહીંયા આવશે, તને જોશે, તારા સહવાસથી એને અતિ સુખ અનુભવ થશે. અને માટે હે રાણી, હવે તારે પણ સંતાપ નથી કરવાનો કે મરવાનો વિચાર નથી કરવાનો. આત્મહત્યાના વિચારો છોડી દે. હવે અહીંયા આ રાણી પોતાની બધી ફિલિંગ્સ એક્સપ્રેસ કરે છે કે ભગવાન તમારા દર્શન થયા ત્યારે જ મરવાનો વિચાર તો મરી ગયો હતો, તમને જોયું ને ત્યારે જ મરવાનો વિચાર મરી ગયો હતો. તમારી જેવી ઉપશાંત પ્રશાંત અને જે પણ નિર્વિકારી મુખાકૃતિ છતાં પણ તમારા ઉપદેશથી અને મારી આજે બિહામણી જન્મ પરંપરા સાંભળીને હવે તો સાવ દૂર થઈ ગયો છે અને મારું હવે મન આખું સંસારના સર્વ સુખો પ્રત્યે વિરક્ત બન્યું છે. હવે મને મહારાજા પ્રત્યે પણ રાગ નથી રહ્યો અને તમારા વચનો હવે મને એકદમ બરાબર સમજાઈ ગયા છે. બધા અનર્થોનું મૂળ કારણ રાગ છે. જો ચંદ્રયશાના ભવમાં બંધુ સુંદરી પ્રત્યે મને તીવ્ર દ્રઢ રાગ અને એ પણ અપ્રશસ્ત રાગ ન હોત તો શું હું છે ને એના પતિનો અને મંદિરાવતીનો વિયોગ કરાવત, અને એ ન કરાવત તો આ કૂતરા બિલાડી વગેરેના ભવો ન કરવા પડત. માટે હે ગુરુદેવ, હવે મહારાજા અહીં આવે તો પણ મને હર્ષ થવાનું નથી અને નહીં આવે તો શોક પણ થવાનો નથી. સંયોગના અંતે વિયોગ તો છે જ. કોઈ પણ એવો સંયોગ નથી કે જેના અંતે વિયોગ ન હોય. બધા દીકરાના જન્મ વખતે છે ને દીકરા સાથે સંયોગ થયો છે તો આગળ જતા એ વિયોગમાં કન્વર્ટ થવાનું જ છે. તમારો તમારા પ્રેમિકા સાથે કે પ્રેમિકાનો એના પ્રેમી સાથે લગ્ન થાય છે તો સંયોગ થયો, પણ એ સંયોગ આગળ જતા વિયોગમાં કન્વર્ટ થવાનું જ છે. આજ દિવસ સુધી કોઈના સંયોગો પરમનન્ટ રહ્યા નથી. હવે તમે છે ને ધર્મના ક્ષેત્રની વાત નહીં કરતા કે ભાઈ છે ને સિદ્ધ ભગવંતોનો બધાનો સંયોગ, એની વાત એ તો કરવાની છે મારે. એ એટલું સમજી ગયા તો પતી ગયું, એ તો જોઈએ છે. પણ સાંસારિક કે ભૌતિક સંબંધો કોઈ પણ છે ને સંયોગો બધા વિયોગમાં કન્વર્ટ થાય જ છે ને, એની જ વાત કરું છું. એટલે મહાવીર સ્વામી ને ગૌતમ સ્વામીના સંબંધોની વાત કરવાનો કોઈ અર્થ નથી કે એ લોકોનો સંબંધ છે ને એ ક્યારે વિયોગ નથી થવાનો. તો આ ભાઈ વાત સાચી છે ને એ તમને સંબંધ ગમી જાય અને તો પતી ગયું, મારું કામ થઈ ગયું, મારે એ જ તો કરાવવું છે. એ સંબંધ ગમી જાય અને એ જ અવસ્થા ગમી જાય એના માટે તો આ લેક્ચર છે આટલું. ખ્યાલ આવે છે? એટલે બાકી સંસારમાં ભૌતિક જગતમાં તો એટલું નક્કી છે કે સંયોગના દરેક દુનિયામાં જેટલા પણ સંયોગો છે આ બધા વિયોગમાં કન્વર્ટ થવાના જ છે. તો એ કે છે કે હે ભગવાન, આ સંસાર આખો દુઃખરૂપ જ છે, એમાં સુખ મળે જ કેવી રીતે? એટલે આચાર્ય ભગવાન કે છે કે જો હવે તું ધર્મને પામી છે છતાં રાજા તારા સહવાસમાં સુખી થશે
તારી સાથે જ એ વિતરાગ વચનનું પાલન કરશે. દુષ્કર વ્રતોનું પાલન કરી તમે આગળ જતા શાશ્વત સુખને પામશો. હવે આ જાણીને આને બહુ આનંદ થયો છે. આગળ જતા આચાર્ય ભગવાન થોડી ક્ષણ માટે મૌન થઈ ગયા અને એમને પોતાની જ્ઞાન બળનો ઉપયોગ મૂકીને એની યોગ્યતા જાણી એને નવકાર મંત્ર આપ્યો. આમ સામાન્યથી નવકાર મંત્ર એમને એમ ન અપાય, યોગ્યતા જાણીને અપાય. પંચ પરમેશ્વરી જેમાં નમસ્કાર કરવાનું આવે એવું મહામંત્ર આપ્યું અને વિધિપૂર્વક એને ગ્રહણ કર્યું. અને આ ખૂબ જ પોતાની જાતને ધન્ય અનુભવે છે કે આપની મારા ઉપર મહાન કૃપા થઈ, હું કૃતાર્થ બની. હવે આચાર્ય ભગવાન છે ને એને ઘણી બધી શિક્ષાઓ આપી અને પછી પાછા નીચે વયા જાય છે. એ સાધના કરવા માટે જ ઉપર આવેલા હોય છે અને કે છે કે તારે આ મહામંત્રનું આખી રાત અહીંયા સતત સ્મરણ કરતા રહેવાનું છે. આ બાજુની પર્વત ગુફામાં તારે આજની રાત નિર્ભયતાથી પસાર કરવાની છે. કરીશ ને? એ કે છે કે હા હા 100% આપની કૃપા છે, આપની આજ્ઞા છે અને પછી મને ભય સાનો. અને તમારો આપેલો આવું સુંદર સરસ મજાનું નમસ્કાર મહામંત્ર છે. એટલે આ એ કે છે કે હું છે ને અત્યારે મુનિઓની સાથે નગરમાં જાઉં છું, કાલે પાછો હું અહીંયા આવીશ. એટલે આટલું કઈ આચાર્ય ભગવાન મુનિ ભગવંતો સાથે જાય છે અને આ અહીંયા એક ગુફામાં અંદર બેસી અને નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં લીન બને છે. આખી રાત્રિ ધર્મ ભાવમાં પસાર કરે છે. હવે અહીંયા 1 મિનિટ છે ને પેલા કઈ બીજા પણ પ્રશ્નો આવ્યા છે જોઈ લઉં અને પછી આગળનું આપણે જોઈ લઈએ. હા, એમાં રાજાનું પણ કર્મ છે સાથે. રાજાનું પણ કર્મ સાથે છે કે એને છે ને હવે એ પણ એક દિવસ માટે દુઃખી તો થશે ને જ્યારે એને ખબર પડી. એટલે રાજાનું પણ કર્મનો ઉદય તો ખરો. એટલે એ તમારે પ્રૂવ કરવું હોય તો 2 મિનિટમાં કરી દઈએ. પણ અત્યારે છે ને એમાં આપણે બહુ ઊંડા ન જતા, પણ એ પરસ્પર બધાના કર્મના ઉદય સાથે કામ કરતા તો હોય જ. હવે થયું એવું છે આગળ જતા કે મહારાજા પણ તપાસ ચાલુ કરે છે. સૈનિકો સાથે નીકળ્યા છે, પગલા જોઈ કરીને ફોલો કરે છે અને તપાસ કરતા 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 એવા સર્કમસ્ટેન્સીસ ફેવરમાં આવે છે. આમનું કર્મ પણ છે ને હવે ભોગવાઈ ગયું છે. એટલે આ લોકોનો સંપર્ક પણ થાય છે. આ સૈનિકો સાથે છે ને પેલી ગુફા તરફ આવી પહોંચ્યા છે. આમ થોડી છે વચ્ચે બધું કેવી રીતે ગોતે તે શું કરે છે એ આપણા માટે બહુ એટલું ઇમ્પોર્ટન્ટ પાર્ટ નથી, પણ મળી જાય છે. બીજા દિવસે એઝ પર આચાર્ય ભગવંતે જે પ્રમાણે પ્રેડિક્ટ કરેલું એ પ્રમાણે રાજા પોતાના સૈનિકો સાથે મંત્રીઓ સાથે તપાસ કરતા 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 પહાડ ઉપર પહોંચે છે અને પહાડ ઉપર પહોંચી પેલી ગુફામાં પણ તપાસ કરાવે છે. અને એ ગુફામાં છે ને એ ગુફામાં ત્યાં પોતાની પત્નીને જોતા એને અત્યંત અંદરમાં હર્ષ થાય છે, અત્યંત આનંદ થાય છે. આ લોકો વળી પાછા આચાર્ય ભગવાનના સંપર્કમાં આવે છે. આચાર્ય ભગવાન એમને ધર્મનો ઉપદેશ આપે છે. કોને? આ નરસુંદર રાજાને અને એની પત્ની આ સુસંગતાને. અને બંને ધર્મનો બોધ પામ્યા છે. ઓલા રાજા પણ છે ને જે નરસુંદર રાજા છે એ પણ આની આખી 9 ભવની આખી કથા સાંભળીને 9 ભવની આની આખી આ પણ હવે સંસાર પ્રત્યે વિરક્ત થયા છે. બંને ફાઇનલી દીક્ષા લેવાનું ડિસિઝન લીધું છે અને સંસારનો ત્યાગ કરી બંને સાધુ થયા છે. એટલે આ સાધુ અને આ સાધ્વીજી થયા છે અને ગુરુ ભગવાન સાથે વિચરતા 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 આ રીતે આ આમના હતા પછી સુસંગતા સાધ્વીજીના તો ઘણા બધા શિષ્યો પણ થયા છે અને પોતાના શિષ્ય વૃંદ સાથે વિચરતા 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 અહીંયા અયોધ્યાના રાજમાર્ગો તરફ પરથી પસાર થઈ રહ્યા હતા અને ત્યારે આ રત્નવતીએ આમને જોયેલા અને ઉપર બોલાવેલું. આ રીતે છે ને આ સાધ્વીજી ભગવાન આખું પોતાનું વૃત્તાંત જણાવે છે. કોને? આ રત્નવતીને. અને રત્નવતી પણ હવે ધર્મથી આમનું આખું કથાનક સાંભળી અને ધર્મ પામી ચૂક્યા છે. વિનંતી કરી છે રત્નવતી સાધ્વીજીને કે મને પણ હવે જીનેશ્વર પરમાત્માના શાસનમાં જે કોઈ પણ આરાધના છે મારે પણ હવે આરાધનાના માર્ગમાં આગળ વધવું છે. તો એને અણુવ્રતો સમજાવે છે. કારણ કે સાધ્વીજી જ્ઞાની છે, એમને ખબર છે કે હજી આને છે ને બાળક થવાનું છે. આમના જીવનમાં દીક્ષા લખેલી છે, નિકટ મુક્તિગામી જીવો છે બધા, 1-2 ભવમાં બધા મોક્ષમાં જનારા છે. તો એમને અત્યારે અણુવ્રત સમજાવે છે અને શ્રાવક વ્રત અંગીકાર કરાવડાવે છે. અને
આ બાજુ વિજય ધર્મ આચાર્ય થી ગુણચંદ્ર પ્રતિબોધ પામ્યા અને શ્રાવક વ્રત લીધા, અને અહીંયા આમણે શ્રાવક વ્રત લીધા સુસંગતા સાધ્વીજી ભગવાન પાસેથી, કે જે કૌશલ દેશના રાણી હતા. પછી તો રોજ ઉપાશ્રયમાં અવર જવર થાય, સાધ્વીજી ભગવાન તો જ્યાં ઉતર્યા હોય છે ત્યાં. આ બાજુ શું કહેવાય, તો સમાચાર પણ આવ્યા છે. જે પેલો દૂત મોકલાવેલો મૈત્રીબળ રાજાએ, એ સમાચાર લઈને આવ્યો છે કે હવે રાજકુમાર ગુણચંદ્ર બહુ જલ્દી અહીંયા પધારી રહ્યા છે અને નગર પ્રવેશ કરવાના છે. અહીંયા આમનો પણ નગર પ્રવેશ થઈ ગયો અને રત્નવતી સાથે મિલન પણ થઈ ગયું, માતા પિતા સાથે મિલન પણ થઈ ગયું, વિગ્રહ રાજા પણ સાથે છે, જેની સાથે યુદ્ધ કરવા માટે ગયા હતા એ વિગ્રહ રાજા પણ સાથે છે. એટલે અત્યારે હવે બધા મળી ગયા છે. હવે આગળ જતા બહુ સામાન્ય પ્રસંગો છે, એ કાલે 100% પૂરા થઈ જશે, એક 10 થી 15 મિનિટની અંદર. અને પછી કાલે ને કાલે જ આપણે છે ને અંતિમ ભાવ, નવમો ભાવ, સમ્રાદિત્ય કેવલીનો અંતિમ અને નવમો ભાવ, જે ભાવમાં પોતે મોક્ષ પામવાના છે, આ ગુણસેનનો આત્મા કે ગુણચંદ્રનો આત્મા કે સમ્રાદિત્યનો આત્મા, એ ભાવ હવે આપણે કાલે ચાલુ કરીશું. આજે સમય થયો છે, અહીંયા રાખીએ. તો આજના ક્લાસમાંથી છે ને જે એક મેં મેસેજ ક્લાસમાં આપી દીધો છે, એ લેવા જેવો છે કે અનર્થ અમુક એવી પ્રવૃત્તિઓમાં છે ને, અને એના વિપાકો પણ આપણે જોઈ લીધા. બાકીની અમુક વાતો હશે એ થોડીક કાલે કરશું અને આ ભાવ આપણે પૂરો કરશું. બરાબર છે? ચલો આજે અહીંયા રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાન સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. કોઈને કઈ પ્રશ્ન હોય તો આપણે કાલે કન્ટિન્યુ કરશું અને આ જ વિષય આપણો કાલે 9:15 થી 10:30 ચાલુ છે. જીનાજ્ઞા વિરુદ્ધ પ્રણામ.